જય દશામાં મિત્રો, આજે જે દશામાની કથા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એ સામાન્ય કથા નથી. આ કથામાં એક એવું ઘર છે જ્યાં દશામાની મૂર્તિની સામે દરરોજ રાત્રે દીવો આપોઆપ પ્રગટે છે. ઘરના બધા લોકો ડરી જાય છે, પણ ઘરની એક નાની દીકરી કહે છે, ડરવાની જરૂર નથી, દશામાં કોઈ સંકેત આપી રહ્યા છે. અને ખરેખર થોડા દિવસ પછી દશામાનો એવો ચમત્કાર થાય છે કે આખું ગામ આશ્ચર્યમાં પડી જાય છે. પણ ચમત્કાર પહેલાં દશામાં પોતાના ભક્તની એક એવી કસોટી લે છે જેમાં ભક્તને પસંદ કરવું પડે છે, ધન કે ધર્મ. જો તમને પણ દશામાં પર શ્રદ્ધા હોય તો શરૂઆતમાં જ કમેન્ટમાં લખજો જય દશામાં, અને કથા અંત સુધી સાંભળજો, કારણ કે અંતે જે રહસ્ય ખુલશે એ આખી કથાનો સૌથી ભાવુક ભાગ છે. ઘણા વર્ષો પહેલાં એક નાનું સુંદર ગામ હતું. ગામનું નામ હતું સુખપુર. ગામ નાનું હતું પણ લોકો ખૂબ પ્રેમથી રહેતા. એ જ ગામમાં એક મોટું ઘર હતું. ઘરના માલિકનું નામ હતું ધનરાજ શેઠ. ધનરાજ પાસે પૈસાની કોઈ કમી નહોતી. મોટું ઘર, ઘણી જમીન, દુકાન, નોકર ચાકર, ગામમાં માન સન્માન. પરંતુ ધનરાજના ઘરમાં એક વસ્તુની કમી હતી, શાંતિ. ધનરાજની પત્નીનું નામ હતું કાંતાબા. તેમની એક નાની દીકરી હતી મીરા. મીરા ખૂબ જ ધાર્મિક અને નિર્દોષ હતી. તેને દશામાં પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. ઘરના એક નાનકડા મંદિરમાં દશામાની મૂર્તિ હતી. મીરા દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલાં દશામાને દીવો કરતી, ફૂલ ચડાવતી અને હાથ જોડીને કહેતી, દશામાં, મારા ઘરમાં હંમેશા સુખ શાંતિ રાખજો. ધનરાજ શેઠની દુકાનમાં ખૂબ મોટો વેપાર થયો. તે દિવસે તેને ખૂબ મોટો નફો થયો. ઘરે આવીને તેણે પત્નીને કહ્યું, આ વખતે આપણું નસીબ જાગી ગયું. કાંતાબાએ કહ્યું, નસીબ નહીં, દશામાની કૃપા. ધનરાજ હસ્યો, હા હા, તું તો દરેક વાતમાં દશામાને વચ્ચે લાવે છે. મીરાએ તરત કહ્યું, પપ્પા, દશામાની કૃપા વગર કંઈ મળતું નથી. ધનરાજ બોલ્યો, બેટા, પૈસા મહેનતથી મળે છે. મીરા ચૂપ થઈ ગઈ, પરંતુ તેણે મનમાં કહ્યું, દશામાં એક દિવસ પપ્પાને જરૂર સમજાવશે. રાત્રે આખું ઘર ઊંઘી ગયું. અચાનક મંદિર તરફથી ઘંટડીનો અવાજ આવ્યો. ટન ટન ટન. કાંતાબા જાગી ગઈ. તેણે ધનરાજને જગાડ્યો. સાંભળો, ધનરાજ બોલ્યો, શું થયું? મંદિરમાંથી ઘંટડી વાગે છે. બંને બહાર આવ્યા. મંદિરનો દરવાજો બંધ હતો, પરંતુ અંદર દીવો પ્રગટેલો હતો. ધનરાજે દરવાજો ખોલ્યો. દશામાની મૂર્તિ સામે દીવો સળગી રહ્યો હતો, અને મૂર્તિની બાજુમાં એક લાલ ચૂંદડી પડી હતી. કાંતાબાએ હાથ જોડ્યા, જય દશામાં. ધનરાજ બોલ્યો, કોઈએ દીવો કર્યો હશે. પણ ઘરમાં બધાએ કહ્યું કે કોઈ મંદિરે ગયું જ નહોતું. ફરી મધરાતે ઘંટડી વાગી. ફરી દીવો પ્રગટેલો હતો. આ વખતે દશામાની મૂર્તિ આગળ એક નાનું કાગળ પડેલું હતું. મીરાએ કાગળ ઉઠાવ્યો. તેમાં લખ્યું હતું, જે સાચું છે તેને સાચવજો. ઘરના બધા લોકો એકબીજાની સામે જોવા લાગ્યા.
ધનરાજ બોલ્યો, આ મજાક કોણ કરે છે? પણ મીરા શાંત હતી. તેણે કહ્યું, પપ્પા કદાચ દશામાં કંઈક કહેવા માંગે છે. ધનરાજની દુકાનમાં એક મોટો વેપારી આવ્યો. તે બોલ્યો, શેઠજી, તમારી પાસે જે જમીન છે એ મને વેચી દો. ધનરાજે કહ્યું, જમીન વેચવાની નથી. વેપારીએ ખૂબ મોટી રકમની ઓફર કરી. એટલી મોટી રકમ કે ધનરાજ પણ થોડો લલચાઈ ગયો. પરંતુ એ જમીન ગામના ગરીબ ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની હતી. જો જમીન વેચાઈ જાય તો ઘણા પરિવારોની રોજગારી જતી રહે. ધનરાજ દ્વિધામાં પડી ગયો. એક તરફ કરોડો રૂપિયા, બીજી તરફ ગામના લોકો. રાત્રે તે દશામાના મંદિરમાં ગયો. તેણે કહ્યું, દશામાં શું કરવું? કોઈ જવાબ ન આવ્યો. પણ મીરા પાછળથી આવી. તેણે કહ્યું, પપ્પા, કાગળમાં શું લખ્યું હતું? ધનરાજને યાદ આવ્યું, જે સાચું છે તેને સાચવજો. બીજા દિવસે વેપારી ફરી આવ્યો. તેણે કહ્યું, શેઠજી, આજે નિર્ણય આપો. ધનરાજે આંખ બંધ કરી થોડા સમય પછી બોલ્યો, હું જમીન નહીં વેચું. વેપારી ગુસ્સે થઈ ગયો. તમે બહુ મોટું નુકસાન કરી રહ્યા છો. ધનરાજે કહ્યું, નુકસાન પૈસાનું થશે, પણ જો આ જમીન વેચીશ તો ઘણા લોકોનું જીવન બગડશે. વેપારી ચાલ્યો ગયો. ધનરાજને ખબર નહોતી કે આગળ શું થવાનું હતું. થોડા જ દિવસોમાં ધનરાજનો વેપાર અચાનક બંધ થવા લાગ્યો. માલ અટકી ગયો, પૈસા ફસાઈ ગયા, દુકાનમાં નુકસાન થવા લાગ્યું. લોકો કહેવા લાગ્યા, શેઠનું નસીબ ખરાબ થઈ ગયું. ધનરાજ પણ તૂટી ગયો. એક રાત્રે તે દશામાની સામે બેઠો. તેની આંખોમાં આંસુ હતા. દશામાં, મેં સાચું કરવાનું પસંદ કર્યું, તો પછી મારી સાથે આ કેમ? મીરા તેની બાજુમાં આવી. તેણે પિતાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, દશામાં આપણને સજા નથી આપી રહ્યા, કદાચ આપણી કસોટી લઈ રહ્યા છે. એ જ રાત્રે ફરી મંદિરની ઘંટડી વાગી. આ વખતે આખું ઘર જાગી ગયું. મંદિરમાં દશામાની મૂર્તિ સામે દીવો પ્રગટેલો હતો અને મૂર્તિના પગ પાસે એક નાની ચાવી પડી હતી. ધનરાજે ચાવી ઉપાડી. મીરાએ કહ્યું, આ શેની ચાવી હશે? ઘરમાં જૂનો એક લોખંડનો સંદૂક હતો. વર્ષોથી કોઈએ તેને ખોલ્યો ન હતો. ચાવી એ સંદૂકમાં લાગી ગઈ. સંદૂક ખોલતાં જ અંદર જૂના કાગળો મળ્યા. તેના ધનરાજના પિતાની વસિયત હતી. વસિયતમાં લખેલું હતું, આ જમીન કોઈ એક વ્યક્તિની નથી. આ જમીનમાંથી મળેલી આવકથી ગામના ગરીબ પરિવારોની મદદ કરવી. ધનરાજની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે તેના પિતાએ વર્ષો પહેલાં જ આ જમીન લોકોના હિત માટે રાખી હતી અને તેને કરોડોમાં વેચવા જઈ રહ્યો હતો. ધનરાજ દશામાની મૂર્તિ સામે ઊભો થઈ રહ્યો. તે બોલ્યો, માં, તમે મને જમીન વેચવાથી રોક્યા નહીં, તમે મને નુકસાનથી પણ બચાવ્યા નહીં, તમે તો મને મારી ભૂલ દેખાડી. કાંતાબાએ કહ્યું, એ જ તો માતાની કૃપા છે. ધનરાજે એ દિવસથી નિર્ણય કર્યો કે જમીનનો ઉપયોગ ગામના લોકો માટે કરશે. તેણે ત્યાં જ અનાજનું ગોડાઉન બનાવ્યું, ગરીબ પરિવારો માટે મદદ શરૂ કરી અને પોતાના વેપારમાં ફરીથી ઈમાનદારી રાખી. થોડા મહિનામાં તેનો વેપાર ફરી ઊભો થયો. પરંતુ આ વખતે ધનરાજનું જીવન બદલાઈ ગયું. હવે તે પૈસાને પોતાની તાકાત માનતો નહોતો. તે કહેતો, પૈસા મારા હાથમાં છે, પરંતુ કૃપા દશામાના હાથમાં છે. વર્ષો પછી મીરા મોટી થઈ. એક દિવસ તેણે દશામાના જૂના મંદિરમાં એ જ લાલ ચૂંદડી જોઈ. તેણે માતાને પૂછ્યું, આ ચૂંદડી ક્યાંથી આવી? કાંતાબા બોલી, આ તો એ જ ચૂંદડી છે જે પહેલી રાત્રે મંદિરમાં મળી હતી. મીરા હસીને બોલી, માં,
એ ચૂંદડી કોઈ માણસ લાવ્યો ન હતો? કાંતાબાએ પૂછ્યું. તો કોણ લાવ્યું? મીરાએ દશામાની મૂર્તિ સામે હાથ જોડ્યા અને કહ્યું, જે દિવસે દશામાએ મારા પપ્પાનો અહંકાર દૂર કર્યો એ દિવસે મા પોતે આપણા ઘરમાં આવ્યા હતા. મિત્રો, આ કથા આપણને એક ખૂબ મોટી વાત શીખવે છે. ઘણી વખત આપણે ભગવાન પાસે કહીએ છીએ, મને પૈસા આપો, મને સફળતા આપો, મારી મુશ્કેલીઓ દૂર કરો. પરંતુ ભગવાન ક્યારેક આપણી મુશ્કેલી તરત દૂર કરતા નથી, કારણ કે એ મુશ્કેલીની અંદર જ આપણું જીવન બદલવાનો રસ્તો છુપાયેલો હોય છે. દશામાં માત્ર સુખ આપનારા માતા નથી, દશામાં આપણને સાચો રસ્તો બતાવનાર માતા છે. એટલે જ્યારે જીવનમાં કોઈ નિર્ણય સમજાતો ન હોય ત્યારે ઉતાવળ ન કરવી, માતાનું નામ લેવું અને મનથી પૂછવું, માં, સાચો રસ્તો કયો છે? જો તમે દશામાને સાચા હૃદયથી માનો છો તો કમેન્ટમાં લખો, દશામાં મને સાચો રસ્તો બતાવજો. અને જો તમારા જીવનમાં પણ અત્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો આજે રાત્રે દશામાની સામે દીવો કરીને શાંતિથી પ્રાર્થના કરજો. કદાચ જવાબ તરત ન મળે પણ વિશ્વાસ રાખજો, માતાની કૃપા જે દિવસે થાય છે એ દિવસે રસ્તો પણ મળે છે અને હિંમત પણ મળે છે. દશામાં તમારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, તમારા ઘરમાંથી દુઃખ દૂર કરે, તમારી દરેક સાચી મનોકામના પૂર્ણ કરે અને જ્યારે જીવનમાં અંધકાર આવે ત્યારે દશામાં દીવા બનીને તમારો રસ્તો પ્રકાશિત કરે. જય દશામાં, જય માતાજી.